તો ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ કે અત્યાર સુધી આપણી વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી થતી અને આજ સવારથી હું એટલો કામમાં હતો, જોકે હું મોબાઈલ લેવા ગયો હતો અને થોડીક આમ ક્લિયરિટી આપણા વિડીયોમાં ખરાબ આવતી. મારી પાસે મોબાઈલ સારો નહોતો એટલે અત્યારે એ બધું સોલ્યુશન કરી નાખ્યું છે. મોબાઈલ સારો લઈ આવ્યો છું એટલે વાર લાગી થોડીક વ્લોગ શરૂ કરતા અને અત્યારે હું મારા વ્લોગ સ્ટાર્ટ કરું છું અને અત્યારે આવી ગયો છું ગોડાઉને આવીને જોયું તો હજી બપોરના 2 વાગ્યા છે ને એટલે કારીગરને બધા હજી જમવા ગયા છે અને હું ગોડાઉનમાં એકલો ચારેય સાઈડ આટા મારું છું, તમે જોઈ શકો છો. તો હવે આપણા વ્લોગમાં ક્લિયરિટી પણ આવશે અને કાંઈ ઘટે નહીં એવો વ્લોગ આવશે, કેમ કે હવે આપણી પાસે જે પ્રોબ્લેમ હતો, ઇસ્યુ હતો રિઝલ્ટનો, એ સોલ્વ થઈ ગયો છે અને આજ બહુ ખુશ છું કેમ કે મોબાઈલ સારો આવી ગયો ને હવે. અને બહુ ઝાઝા દિવસે હું અત્યારે ગોડાઉનની અંદર આવ્યો છું. આવીને જોયું ને તો ઓર્ડર કહું ને તો ઢગલા છે ઓર્ડરના, કેમ કે આ તમે બોર્ડ જોઈ શકો છો. આમાં જે ઓર્ડર હોય એ લટકાવેલા હોય છે કારીગરને જોવા માટે. તો એમાં જોઈને તો એમાં ઓછામાં ઓછા 5-6 પેજ અલગ અલગ લાગેલા છે. આટલા ઓર્ડર શરૂ છે કટિંગમાં. અને આ તમે જોઈ શકો છો માર્બલ છે, કોટા છે, આ 2 કટિંગ કરેલા પડ્યા છે અને હમણાં કારીગર આવે ને એટલે બીજું કટિંગ શરૂ કરવાના છે, કેમ કે જો ઉપર લગાવેલું જ છે, અત્યારે ગ્રેનાઇટ લગાવેલો છે મશીનની ઉપર અને આ હમણાં કટિંગ શરૂ કરવાના છે એટલે જ મૂકીને ગયા છે ને ઉપર. એટલે કારીગર આવે ને જલ્દી કટિંગ શરૂ કરાવી. તો ભાઈ અમારા કારીગર અજયભાઈ આવી ગયા છે, અત્યારે હું એનો રિવ્યુ લેવા જાઉં છું. એને કહું, અજયભાઈ એ દેખો ક્યાં લેકે આયા મેં આઈફોન લેકે આયા. અભી બધાનો વ્લોગ હરખો આવી છે જોરદાર. અત્યારે ઘણા વાંધો હતો ને આપણે રિઝલ્ટનો, આ કરી દો હવે કામ. આ કેટલાનો હોય એ હમણાં કહું તમને. હું બાકી શાંતિ? કટિંગ કેવા, ઓર્ડર કેવા ચાલુ છે? ઓર્ડર એમ ને. તો મિત્રો ફાઇનલી હું પહોંચી ગયો છું ધ્રુવભાઈની સાઈડ ઉપર. અને શું હાલે ધ્રુવભાઈ? હા દેવ, હા ભાઈનો ફોન આવ્યો તો તું નહીં આવ્યું તો મજા નહીં આવે, કેમ કે હું સુરત અંદર ઠેઠ હતો ને આ ઉધના પેલું 18 કિલોમીટર કાપીનું સ્પેશિયલ એના માટે 3 વાગે આવ્યો છું અત્યારે. અને આ બધાનું બળ જો, આ બધી સોલાર પ્લેટો સવારની ઉપર ચડાવી દીધી છે અને આ બધું આખો પ્લાન્ટ તમને દેખાય છે. આ જે લગાવેલી છે રેલિંગ, આખા પ્લાન્ટનું કેટલું છે? 81 સોલાર પ્લેટનો પ્લાન્ટ છે. આ ભાઈ આખો કોન્ટ્રાક્ટ રાખેલો છે. 50 કિલોનો પ્લાન્ટ થાય છે અને આ કોન્ટ્રાક્ટ આખો આ લોકોને પૂરો કરવાનો છે. તો અત્યારે આ લોકોએ કામ તો ચાલુ કરી દીધું છે, સોલાર પ્લેટ બધી ઉપર ચડાવી દીધી છે. અને આ ભાઈ મથે છે 3 પીસ લાગી ગયા, 3 લગાડી દીધી છે. જોઈ લ્યો, તમે જોઈ શકો છો. વાંદરો હતન છે અહીંયા, જોઈ લ્યો. તો હવે હું અહીંયા પહોંચી ગયો છું. હવે ધ્રુવભાઈની નાની હારે પાછું ઘરે જવાનું થાય, કેમ કે એ લોકો 3 સવારીમાં આવ્યા હતા. એકને હું બેહાર લે, 2 તમે. મોટી મર્દાનગીની વાતો કરતા હોય અને અહીંયાથી ઠેકડો લાગતો નતો. એ તો હવે વિડીયો ઉતાર્યો ને એટલે મિત્રો સોલાર પેનલ ચડાવવાનું કામ અમારું શરૂ છે અને વરસાદે સાથે એનું કામ શરૂ કરી દીધું છે. તમે જોઈ શકો છો અત્યારે થોડા નાના છાંટા પડી રહ્યા છે અને થોડીક વારમાં એવું લાગે છે આ વાદળો જે ઉપર ચડ્યા છે, કાળા ડિબાંગ થઈ ગયા છે વાદળો, એના લીધે હવે એવું લાગે છે કે વરસાદ આવશે. પણ ન આવે તો વધારે સારું, કેમ કે જલ્દી અમારે કામ પતાવવાની ઉતાવળ છે. વરસાદ ન આવે એ પેલા કામ પતાવીને અમારા હજી અહીંથી 18 કિલોમીટર આગું જવાનું છે અમારા ઘરે.
તો મિત્રો વરસાદ આવી ગયો છે, ફૂલે ફૂલ વરસાદ શરૂ થઈ ગયો છે. અમે જ્યાં લીફની આગળ ઓયડી આવે એની અંદર ઊભા છીએ. આ ચોલી બેઠો, આ ભાઈ બાર બધું જોવે છે કે કઈ પલ્લે એમ નથી ને. અમારો સામાન બધું સામાન અંદર લઈને અત્યારે અમે આ લિફ્ટની જગ્યાએ ઊભા રહી ગયા છીએ. વરસાદ રહે એટલે બહાર જાશું, કેમ કે વરસાદ હવે રહે એવું લાગે છે. રહી જાય તો વધારે સારું. અત્યારે તો ફૂલ આવવા માંડ્યો છે. કેવું ચાલે? આજે અનબોક્સિંગ કરી રહ્યા છીએ. આ શું છે ચૂલે? મારા દેવદાસભાઈ આવી ગયા છે નાસ્તો લઈને. બધાને થોડોક ભૂખ લાગી ગઈ હતી એટલે નાસ્તો મંગાવ્યો હતો. નાસ્તો અને પાણીની બોટલો લઈને આવી જશે. તો હાલો હવે નાસ્તો કરી લેવું. હાલો ખોલો. તો મિત્રો અત્યારે અમે સિટી કેમ્પિંગની જગ્યા આવે એ પકડી લીધી છે. બધા નાસ્તો કરવા માટે બેસી ગયા છે. તમે જોઈ શકો છો બાલાજી છે. બાલાજીનો નાસ્તો લઈ આવ્યા છે અમારા દેવદાસભાઈ. અને અત્યારે અમે નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. અને અમુક માણસો એવા હોય, આમાં નામ નથી દેતો હું, એને ખાવાની એટલી ઉતાવળ હોય એની વાત જ જવા દો. એટલે હું બે જવામાં નક્કી ન હોય, ભાગમાં આવે ન આવે આવા માણસો. તો મિત્રો અત્યારે અમે નાસ્તો કરી લીધું. નાસ્તો કરીને જેવા બહાર આવ્યા ને એવો વરસાદ તો રહી ગયો છે, હાવ બંધ થઈ ગયો. તો જિંદગીમાં આટલું પરફેક્શન હોવું જોઈએ. જિંદગી જીવવાની મજા જ આવે. નાસ્તા ટાઈમે આવ્યો વરસાદ, જેવા નાસ્તો કરીને ઊભા થયા, કામ કરવાનો ટાઈમ થયો, એવો વરસાદ રહી ગયો. શું કેવું તારું? આપણું પરફેક્શન એટલે પાકું. આ આંબા પટેલનો માછે એવું છે એટલે એને ખબર હોય ને એટલે એને આગાહી દીધી હતી હમણાં નાસ્તો કરીને ઊભા થાવ એટલે નાસ્તો કરી complete જ હોય. વાહ ભાઈ વાહ. બાપા આ નાસ્તાના પ્રતાપ, નાસ્તા કરાવી ગયો ને પછી કામ ન થાય. कितनी बारिश में घीमन हो रहा है मोटू भैया, समोसे मंगवाओ समोसे. તો મિત્રો આજે અમારું જ્યાં કામ ચાલુ હતું ત્યાં અમે જોયું તો નીચે મશીન હતા, જે જેકાર્ડના મશીન કહેવાય. એટલે મેં કીધું હવે જેકાર્ડના મશીન પણ તમને દેખાડી દઉં. આ જેકાર્ડ જે ડિઝાઇન થાય એના મશીન છે, તમે જોઈ શકો છો. ઓનલાઈન કરી દો, ગૂગલ પર કરી દો. હાલ નીકળ.